शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે પંચ ઉપાંગ કાર્ય, એમાં પહેલું કાર્ય હતું વિકરણ પ્રત્યય। બીજું જે છે લસ્ય સૂત્રના આધારે પ્રત્યય, અને એ પ્રત્યયમાં 10 લકારમાંથી 4 જ લકાર જોવાના છીએ। 4 લકારના પ્રત્યય આદેશ, અને એમાંથી 4 લકારમાં પરસ્મય પદ, આત્મનેપદ, ઉભય પદમાં બંને સાથે થઈ જાય। અંગ ગણવા જઈએ તો અંગ પ્રમાણે પણ પ્રત્યય ક્યાંક ક્યાંક બદલાય છે। એટલે કે અદંત અંગના પ્રત્યયો પરસ્મય પદમાં, આત્મનેપદમાં, અનદંત અંગના પ્રત્યયો પરસ્મય પદમાં, આત્મનેપદમાં, અને અભ્યસ્ત અંગના પ્રત્યયો 3 રીતે પ્રત્યયો બનાવવાના થાય છે। અત્યાર સુધી આપણે જીવનમાં એક જ વાર પ્રત્યયો બનાવતા, યાની એક જ બનાવતા કોમન, અને તે પાછા તૈયાર તીત અંતિ સીથ થ મીવ મહ આવું કરતા। પણ મૂળ ઔપદેશિક અવસ્થામાંથી કેવી રીતે બને છે એ આપણે અત્યાર સુધી જાણતા નહોતા। ગઈકાલે મેં તમને લટ લકાર વર્તમાન કાળ, પેલા વર્તમાન કાળ કોને કહેવાય, લટ લકારનો અર્થ, લટમાંથી એકલો લ બચે, 10 લકારમાં લ બચે છે, અને પછી પરસ્મય પદના પ્રત્યયો કેવી રીતે બને છે, મૂળ પ્રત્યયોમાંથી, ઔપદેશિક અવસ્થામાંથી, એ આપણે જોઈ રહ્યા હતા। ફરીથી પાછા આજે જોઈ લઈએ છીએ, અને એકાદ બે નમૂનો આપણે પરીક્ષા કરીશું કે એ પ્રમાણે બને છે કે કેમ, એ આપણે જોઈશું। તો આવીએ લટ લકારના પ્રત્યયો। લટ લકારના પ્રત્યયો મૂળ ઔપદેશિક અવસ્થામાં લટ લકાર શું એ આપણે જાણી ગયા છે। એટલે સીધા મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયોને કેવી રીતે લટ લકાર પરસ્મય પદમાં પરિવર્તન થાય છે એ તમને મેં એકી સાથે જ્યાં જ્યાં વસ્તુ લાગુ પડે છે ત્યાં ત્યાં મેં લાગુ પાડી હતી। ફરીથી એક સૂત્ર બાકી હતું, એને જોઈ લેશું। એ જોતા પહેલા અહીંયા એવી રીતે આપ્યું છે ટીપ સીપ મીપ, ટીપ સીપ મીપ। આ પ્રથમ પુરુષ એક વચન ટીપ છે, મધ્યમ પુરુષ એક વચન સીપ છે, ઉત્તમ પુરુષ એક વચન મીપ છે। ત્રણેયમાં એક જ સૂત્ર લાગુ પડે છે, હલંત્યમ। હલંત્યમનો અર્થ જાણો છો, હલ અંત્યમ, ઉપદેશે હલ અંત્યમ ઇત સંજ્ઞા સ્યાત, આવો એનો અર્થ થાય છે। પછી 4 પ્રત્યયો બીજા નંબરે, તસ થસ વસ મસ। એમાં તસ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન, થસ છે મધ્યમ પુરુષ દ્વિવચન, વસ છે ઉત્તમ પુરુષ દ્વિવચન, અને મસ છે ઉત્તમ પુરુષ બહુવચન। આ પ્રત્યયો મૂળ અવસ્થામાં ક્યાં ક્યાં રહેલા છે એ જાણવું પડશે। અને આ તસ થસ વસ મસ ને
एक ज प्रक्रियामां जेम टीप सीप मीपमां एक ज प्रक्रियामां त्रणने सिद्ध करी लीधा एम तस थस वस मस ने एक ज प्रक्रियामां सिद्ध करी लेवाना छे। टीप सीप मीपमां तो खाली हलंत्यमथी सिद्ध थई जाय छे ईतकरणथी अने ती सीमी रहे छे। एटલું જ नहीं, ત્રણેયમાં પની સંજ્ઞા થવાને કારણે એ પિત્ત છે, પિત્ત છે અને સાથે સાથે આગળ જઈએ તો હલાદી પિત્ત છે, ત્રણે ત્રણ હલાદી પિત્ત છે। સાર્વધાતુક છે કેમ તો કે લટ લકાર ચાર લકારને લગાવીશું તો સાર્વધાતુક તિંગ પ્રત્યય થઈ જશે। લટ લંગ લોટ અને વિધિલિંગ। તસ થસ વસ મસમાં આપણે શું કર્યું હતું તો કે આ સ જે છે ચારેય સ એ ન વિભક્ત તુષ્માં રોકી લે છે, અપવાદ રૂપ છે। બાકી હલંત્યમ સૂત્રથી સ જતો હતો, સ જતો હતો પણ ન વિભક્ત તુષ્માં વિભક્તિ અવસ્થામાં દંત્ય સકાર એ ના પાડે છે, ન કે છે, મકાર ના પાડે છે અને તું એટલે ત વર્ગ ત થ દ ધ ન આટલા 7 વર્ણોને ઈત થશે નહીં। ઓકે, પછી સસજુ સ્વરૂહુ આગલું સૂત્ર લગાડ્યું જેનાથી આપણે ઋત્વ કરીએ છીએ। ઋત્વમાં ર વત્તા ઉ અનુનાસિક છે અને ઉપદેશ અનુનાસિક ઈતથી ઉનો લોપ કરીએ છીએ, તસે લોપ દર્શનમ લોપ ર રહે છે અને એ ર ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી ખર વર્ણ 13 હોય છે, ખર પ્રત્યાહાર છે, 8મું સૂત્રથી 13મા સૂત્ર સુધી 13 વર્ણો આવશે અને અવસાન અંતે હોય તો એનો વિસર્ગ થઈ જાય છે, એ પણ આપણે જોયું અને પરિણામે બની જાય છે વિસર્ગ મુક્તા હા પૂર્વશી हाँ खर वसानयोर विसर्जनीय सूत्र એક વખત જરાક ફરીથી એકવાર સમજાવ એટલે એમ કાઢીને એમ નહીં, ખાલી એનું ડેફિનેશન તમે કહો ને એટલે હું જે સમજુ છું એ સાચું છે કે મારા મગજમાં કંઈક પેલું છે એટલે હું મેં કીધું એ મેં લખેલું છે કંઈક જુદું એટલા માટે બતાવી દઉં છું, ખોલીને બતાવી દઉં છું। આઠ 3 15 છેક 8મા અધ્યાયમાં સૂત્ર પડ્યું છે, અંતિમ અધ્યાયમાં પડ્યું છે આ સૂત્ર। વિસર્ગ કરનારું સૂત્ર છે, સંધિમાં વિસર્ગ કરનારું સૂત્ર છે, ક્યારે વિસર્ગ થાય એનો આ એક નિયમ બતાવી રહ્યું છે। ખર પ્રત્યાહાર તો દરેકને હવે ખ્યાલ આવી જશે, આ આપણો કક્કો છે, આ આપણો કક્કો છે, છતાં ન આવડે તો ફરી પાછો કક્કો કરી લેવો 44 પ્રત્યાહાર સાથે, એના ઉચ્ચારણ સ્થાન, ઘોષ અઘોષ વગેરે આગળ મેં તમને જણાવી દીધું। તો ખર બરાબર અહીંયા તમને દેખાય છે પ્રત્યાહાર ખર અહીંયા લખ્યું છે અને એમાં આટલા વર્ણો છે, 13 થશે, ખ પ છ ટ ત ચ ટ ત ક પ સ સ સ આટલા છે, બરાબર 13, ખર બરાબર 13। અવસાનયોહો આવો એક શબ્દ છે, અવસાન શબ્દ છે અને અવસાન કોને કહેવાય તો એનું પણ સૂત્ર છે, 1 4 110 અહીંયા સૂત્ર છે, 1 4 110 વિરામો અવસાનમ, એ આપણે સંજ્ઞામાં જોયું હતું। વિરામ પાછળ કોઈ વર્ણ ન હોય, કશું જ ના હોય ત્યારે આપણે એને અવસાન કહીએ છીએ। ખર અવસાનયો ખર અવસાનયો સપ્તમી દ્વિવચન, ખર વર્ણોની વાત છે અને અવસાન એ પાછળ કોઈ વર્ણ કે વાક્ય કે પદ હોતું નથી એની વાત છે। વિસર્જનીય નો અર્થ થાય છે વિસર્ગનો જન્મ થવો,
પ્રથમા એકવચનમાં છે. વિસર્જનીય, વિસર્જનીય વિસર્ગનો જન્મ થવો. સાદી ભાષામાં કહું તો જ્યારે વિસર્ગનો જન્મ થાય તો હવે કે છે સૂત્રનો અર્થ કહી લઈએ. પદાંતે, પદના અંતે વિદ્યમાનસ્ય રહેલ. કોણ પદાંતે રહેલ હોય? રેફસ્ય. રેફનો અર્થ થાય ર. ખાલી ર માટે રેફ કરીએ, બાકી બધામાં કારકાર, મકાર, વકાર વગેરે. તો પદાંતે રહેલ રેફ એટલે કે ર. સંહિતાયામનો અર્થ થશે સંધિમાં. સંધિમાં. ખર વર્ણે પરે, ખર વર્ણ 13 જે છે એ પરમાં હોય. પરમાં એટલે પછી, પછીથી હોય. આપણે પછીથી નહીં લાગુ પડતું, આપણે અવસાન લાગુ પડે છે. કંઈ જ નહીં લાગુ પડે છે એટલે કે અંતે ર રહે છે એ લાગુ પડે છે. અથવા અવસાને પરે, આ ખર વર્ણે પરે અથવા અવસાને પરે, 3 વસ્તુ ભેગી થઈ છે. એક રેફ, રકાર, રકાર નહીં કહીએ, રેફ જ કહીએ. પદના અંતે હોય, પરમાં ખરવર્ણ હોય, પછીથી ખરવર્ણ 13 કોઈ પણ હોય, અથવા અવસાને કંઈ જ નહીં હોય, અંતે હોય, ત્યારે વિસર્ગાદેશ ભવતી. વિસર્ગનો આદેશ થઈ જાય છે. વિસર્ગનો આદેશ થઈ જાય છે. આવું કહેવા માંગે છે. ખરવસાનયો વિસર્જનીય. ફરી હું તમને લખીને બતાવું છું અને સાથે સાથે એક રૂપ નીચે આપ્યું છે એને પણ સાધી લઈએ. પેલા તો પ્રત્યયો આપણે સાધીએ છીએ, પ્રત્યયો સાધીએ છીએ. હવે આ ખરવસાનયો વિસર્જનીય ફરી તમને કહી દઉં છું. ફરીથી બધા પ્રત્યયોને હું તમને બતાવી દઉં છું એટલે રિપીટ થઈ જાય. કોઈને ના ખબર પડી હોય તો તે પણ ખ્યાલ આવી જાય. આપણા મૂળ પ્રત્યયો, આપણા મૂળ પ્રત્યયો આમાંથી કેટલાને આવડે છે ઔપદેશિક અવસ્થામાં મૂળ પ્રત્યયો? કયા મૂળ પ્રત્યયો એટલે કે હાથ ઊંચો કરજો. તિપ્તસ જી સિપ્થસ્થ મીપસ મસ. આ પરસ્મય પદના 9. આત્મને પદના ગણવા જઈએ તો ત આતામ જ, થા સાથામ ધોમ, ઈટ વહી મહ્યમ. એ આમાંથી કેટલાને આવડે છે? એટલે સર મોઢે કેવી આવડે? આટલા આ કહેવાય ને આટલા આ કહેવાય એ તો ખબર છે. હા, એ પણ મોઢે કરી દેવા પડશે, કંઠસ્થ કરી દેવા પડશે. બરાબર છે, કારણ કે પછી આપોઆપ થઈ જ જવાના છે. હાલ ના કરશો તો એ આપોઆપ, પણ કેટલાને આ યાદ રહી ગયા છે એ મહત્વનું છે. કારણ કે 1930 ધાતુઓ પર આ પ્રક્રિયા કરીશું અને અનંત ધાતુઓને લઈશું તો કેટલીય વાર થાય. તો આમાંથી 2 જણ દેખાય છે કે જેમને તૈયાર છે. બાકીના બધાએ તૈયારી કરવા માટે તમારી તૈયારી કરી રાખજો તો વધારે ખબર પડશે. એટલા માટે ગોખવાનું નથી, ખાલી સમજવાનું છે. ગોખવાનું નથી. આ સૂત્ર છે આખું એનું. તો ફરી પાછો હું આવું છું આ પ્રત્યય તરફ. તિંગ પ્રત્યય છે સર આ. હે? તિંગ કહીએ એ છે ને? આ તિંગ માં હવે દોરાર અંતે અંગ છે એ તિંગ પ્રત્યાહાર છે. બનાવી દીધો શોર્ટકટમાં. પણ એ તિંગ શું શું આવે છે એ આપણે જાણવું પડે. તો પહેલા 9 પરસ્મય પદના છે મૂળ અવસ્થામાં. જેમ કે પહેલો છે તીપ. આવો તીપ છે. આ તીપ જે છે એ 10 કે 12 લકારને પ્રથમ પુરુષ એક વચનમાં લાગુ પડે છે. કોમન કોમન. અને પછી જયારે લટ લકારનો બનાવીએ છીએ, વર્તમાન કાળનો બનાવીએ છીએ, ત્યારે માત્ર પ ને આપણે કાઢી લઈએ છીએ હલનત્યમ સૂત્રથી. એટલે તી સિદ્ધ થઈ જાય છે. આ આટલું જ છે જીવનમાં જાણવાનું.
ટીપ, તસ અને જી. મારા અક્ષર ના વંચાય તો પૂછી લેજો. ટીપ, તસ, જી. સીપ, ટીપ, તસ, જી, સીપ. થસ, થસ અને થ. સીપ, થસ, થ. આ સીપ લેટ લકારમાં પણ આવે છે પાછો, એ જ વાર છે આપણે જોવાની. ટીપ, તસ, જી, સીપ, થસ, થ અને અંતે મીપ, વસ અને મસ. આ ઔપદેશિક અવસ્થામાં એટલે મૂળ અવસ્થામાં આ 9 પરસ્મય પદના પ્રત્યયો છે. પરસ્મય પદ એટલે આપણે ક્રિયાનું ફળ બીજાને આપી રહ્યા છીએ, આવો અર્થ થશે. પછી એનું વાક્ય કરીશું પ્રક્રિયા કરીને ત્યારે વધારે ખબર પડશે. આ ખાલી પ્રત્યયો બનાવીએ છીએ. મૂળ અવસ્થામાં આ પ્રત્યય છે. ટીપ, તસ, જી, સીપ, થસ, થ, મીપ, વસ, મસ. ટીપનો અર્થ પ્રથમ પુરુષ એક વચન, અહીંયા દ્વિવચન તસ અને આ જી બહુવચન. એમાં લખવાની જરૂર નહીં પડે આગળ કે ઉપર, કે લખી દેવું પડશે પ્રથમ પુરુષ? ના, નહીં લખવું પડે સર. ઓકે ઓકે. તો પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. મીપ, વસ, મસ અને એક વચન, દ્વિવચન અને બહુવચન. આટલું તમને સમજાઈ ગયું. હવે આપણે શું કર્યું? આ ટીપ, સીપ અને મીપ આ ત્રણેયમાં પ છે. ત્રણેયમાં પ છે એટલે ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી આપણે એક સંજ્ઞા કરી દીધી. હલંત્યમ સૂત્ર બધા સમજી ગયા છે એવું હું માનું છું. આમાંથી એ ઈતકરણનું છે. સૌથી પહેલા આપણે કાર્ય કર્યું હતું. સાથે સાથે આનું એક નામકરણ પડી ગયું. પની ઈત સંજ્ઞા થવાને કારણે આ બધા પિત્ત થઈ ગયા. આ બધા પિત્ત થઈ ગયા. પિત્ત હોવાને કારણે આગળ ગુણ કરવાનું આવશે પિત્તને. અને બાકીના આ છ જે છે તસ, જી, થસ, થ, વસ, મસ જે છે એ અપિત છે. પની સંજ્ઞા થતી નથી એટલે એ અપિત છે. શરૂઆતમાં તો તમને આ બધું લાગશે કે આમ પિત્ત અપિત ને બધું ખીચડું થઈ જશે, પણ ધીમે ધીમે બધું ખ્યાલ આવવા માંડશે. તો આ છ જે છે એ અપિત છે. આ પ્રત્યયોમાં કેટલા પિત્ત છે કેટલા અપિત છે ટોટલી પ્રત્યયોમાં એનો પણ હિસાબ આપણે મેળવીશું. અત્યારે તો 3 પિત્ત છે, બાકીના 6 અપિત્ત છે. સાથે સાથે આગલો વર્ણ કયો છે એનાથી પણ ઓળખ થાય છે. અજાદી છે કે હલાદી છે, અને એના આધારે હલાદી પિત્ત, હલાદી પિત્ત. ત્રણેયમાં હલાદી, એકમાં ત છે, એકમાં સ છે, એકમાં મ છે, એટલે કે હલ છે. હલાદી પિત્ત છે. હજી એક શબ્દ અંદર ઉમેરું જે નવે લાગુ પડશે. સાર્વધાતુક ટિંગ. સાર્વધાતુક. કેમ સાર્વધાતુક છે? તો કે આપણે 4 લકારને, વર્તમાને લટ, લટ લકારને, લંગ લકારને, યસ્તન ભૂતકાળ, લોટ લકાર આજ્ઞાર્થને અને વિદ્યર્થ, આ 4 લકારને આ પ્રત્યય લગાવીશું 9 ત્યારે એ સાર્વધાતુક તરીકે ઓળખાશે. અને બાકીના 6 લકારને લગાવીશું ત્યારે એ આર્ધધાતુક થઈ જશે. સાર્વધાતુક થવાને કારણે વિકરણ પ્રત્યય કમ્પલસરી અવશ્ય ફરજિયાત બેસશે. આર્ધધાતુકમાં વિકરણ પ્રત્યય બેસશે નહીં. આટલું છે. 10 ગણ ધાતુ, 10 ગણના ધાતુઓને આ 4 લકારમાં આપણે પ્રક્રિયા કરીશું તો જે તે ગણનો વિકરણ પ્રત્યય બેસાડવાનો થશે. એ સાર્વધાતુકના કારણે. આર્ધધાતુક હોય ત્યારે નહીં. ઓકે, આવીએ તો 3 તો સિદ્ધ થઈ ગયા. તીસીમી આપણે બધી બાજુથી યાદ રાખવાનું. બધી બાજુ એટલે ટીપ, તસ, જી, સીપ, થસ, થ, મીપ, વસ, મસ, કે તીસીમી, તસ, થસ, વસ, મસ, જી, થ, કયો પ્રત્યય ક્યાં છે એને ઓળખવાનો છે. એક એક વ્યક્તિગતને. ઓકે, આવીએ તસ, થસ, વસ, મસ 4 છે. તો તસ, થસ, વસ જે છે, તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, વસ ઉત્તમ પુરુષ દ્વિવચન અને મસ ઉત્તમ પુરુષ બહુવચન.
આ ચારેયને એક સાથે આપણે સાધીએ છીએ. કેમ? તો કે આ ચારેયની પ્રક્રિયા એક જ છે. પહેલા તો સ જે છે જતો નહીં, ન વિભક્તો તુસ્માહા રોકી લે છે, ન વિભક્તો તુસ્માહા રોકી લે છે. રોકી લે છે એટલે આગળ સૂત્ર કામ કરી રહ્યું છે, અને એ સૂત્ર છે ખર અવસાનયો વિસર્જનીય. ખર અવસાનયો વિસર્જનીય. એ સૂત્ર એવું કે છે કે પદાંતે અંતે રેફ હોય, ર હોય, કે ખર માના 13 વર્ણોમાંનો કોઈ હોય, ત્યારે કે અવસાન અંતે હોય, ત્યારે વિસર્ગ થઈ જાય છે. ત્યારે અરે હજી પછીની વાત આવે. રૂહુ લાગશે ને? સસજુસો રૂહુ. અહીંયા 9 સૂત્ર, પેલું પછી આવે, છેલ્લે આવે છે. સસજુસો રૂહુ. સસજુસો રૂહુ બતાવવું પડશે કે સમજાઈ જશે? સમજાઈ જશે. ઓકે. તો સસજુસો રૂહુ, કારણ કે સ છે, લખી દઉં અહીંયા. સસજુસો રૂહુ, આવું સૂત્ર છે. સસજુસો રૂહુ. સ હોય અંતે કે સજુસ માનો સ હોય તો તેનો રૂ થઈ જાય છે. પણ રૂ કેવો થાય છે? સની જગ્યાએ રૂ થઈ જાય છે દરેકમાં. સને હટાવીને આદેશ થાય છે, એટલે આને શત્રુવત છે, હટાવીને રૂ બેસે છે. આવો રૂ બેસ છે, આવો રૂ દરેકમાં, આવો રૂ. એટલે કે આ રૂ ને છૂટો પાડીએ, રૂને છૂટો પાડીએ તો ર વત્તા ઉ, પણ ઉ અનુનાસિક છે, અને અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક હિત લાગુ પડશે દરેકમાં, દરેકમાં. હવે ર રહ્યો, હવે ર રહ્યો. આ ર અહીંયા પણ ર રહેશે, અહીંયા પણ ર રહેશે, અને અહીંયા પણ ર રહેશે. ત્યારે ખર અવસાનયો વિસર્જનીયથી આ રનો વિસર્ગ થઈ જશે, અને એ વની તરત જ લાગુ પડી જશે. આ વની તરત, એટલે તહ, થહ, વહ અને મહ થઈ જશે. તહ, થહ, વહ, મહ થઈ જશે. આ પ્રત્યય બન્યો, પ્રત્યય બન્યો. તિસીમી તહ, થહ, વહ, મહ. બે બાકી રહ્યા. એમાંથી આ થ ને કંઈ જ કરવાનું નથી, કોઈ સૂત્ર લાગુ નહીં પડતું. વર્તમાન કાળમાં લટ લકારમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે થનો થ જ રહેશે. રહ્યો જી, રહ્યો જી, એ સૂત્ર મારે બતાવવાનું છે તમને, છોંત સૂત્ર. હ 713 સૂત્ર નંબર છે. ઝોંત, આવું સૂત્ર છે. ઝોંતઃ, ઝોંતઃ, ઝોંતઃ. ઓકે. જો જે છે એ જહ વિસર્ગ લાગુ પડશે, વિસર્ગનો ઓ થયેલો છે. એ વિસર્ગના નિયમોમાં આવશે. એમાંથી આપણે એક વિસર્ગ કેવી રીતે થાય છે એનું એક સૂત્ર જોયું. ખર અવસાનયો વિસર્જનીય એક સૂત્ર જોયું. પછી અહીંયા ઓનો વિસર્ગ થાય છે પછી જોઈશું. પણ એ જહ અંતઃ એમ કે છે, જહ અંતઃ. જહ એ જે આપણો જ વર્ણ છે, જ વર્ણ, એ જ વર્ણનું રૂપ થાય છે ષષ્ઠી એકવચન, જહ થાય છે. તો ષષ્ઠી સ્થાને યોગા, યોગ થશે. કોનો? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો અંતઃ પ્રથમ વિભક્તિમાં છે, રૂપ બન્યું છે, પણ કોનું? અંતનું, અંતનું. તો એવું કે છે સૂત્ર કે જનો અંત આદેશ થાય છે. જ્યાં જ્યાં પ્રત્યયોમાં જ આવશે, જ આવશે, ત્યાં ત્યાં અંત થશે એવો આદેશ થાય છે. એટલે જને હટાવીને પ્રત્યયસ્ય જ ઇત્યસ્ય અંત ઇતિ આદેશ ભવતી. પ્રત્યયમાં રહેલા જનો જ્યાં જ્યાં જ આવશે ત્યાં ત્યાં
અંત આદેશ થશે. આત્મને પદમાં પણ જ આવે છે, ત આતામ જ. અહીંયા પણ જ આવે, અહીંયા જી આવે છે. આત્મને પદમાં એકલો જ આવશે, ત્યાં પણ અંત થશે. ટૂંકમાં પ્રત્યયમાં જ્યાં જ્યાં જ હશે ત્યાં ત્યાં અંતનો આદેશ થશે. એટલે જોંતઃ સૂત્ર એવું કહી રહ્યું છે. બહુ નાનું છે અને સમજાય એવું છે. તો આ રીતે આપણી પાસે જી છે. આપણી પાસે જી છે અહીંયા. તો એ જીનો આપણે તો જનો અંત કરવાનો છે, જનો. એટલે આવી રીતે અંત થશે જોંતઃ સૂત્રથી. પણ હવે ઈ પાછો રહેલો છે એટલે ઈ તો મૂકવો જ પડશે, કારણ કે ઈને આપણે કાઢી નથી નાખવાનો. આપણે તો જનો અંત કર્યો, જીનો નહીં કર્યો, ઈનો નહીં કર્યો. એટલે હવે આ ઈને ક્યાં નાખીશું? તો પાછળ નાખીશું. એટલે થઈ જશે અંતિ. અંતિ, કારણ કે આ અમાં તો નાખી જ ના શકીએ. અને અંતિ કરવાથી આ ન તહલંત જે છે, આ તહલંત હતો એ આખો થઈ ગયો, કારણ કે ઈ ઉમેરાયો ને અંદર, એટલે આખો થઈ ગયો અને અંતિ થઈ ગયું. અને આ રીતે આ જે પ્રત્યયો બન્યા છે એ પ્રત્યયો ફરીથી સાંભળી લેજો કે વર્તમાન કાળ લટ લકારના પરસ્મય પદના બનાવ્યા છે અને અદંત અંગના બનાવ્યા છે. નવો શબ્દ આપો, અદંત અંગના બનાવ્યા છે. એ સિવાય બીજા બે અંગ આવે છે આપણી પાસે, અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. આ 3 અંગના નામ છે. એમાંથી આ પ્રત્યય જે છે એ અદંત અંગના બનાવ્યા છે. હવે આપણા પ્રત્યય શું બની ગયા? તો તમને જુદી રીતે લખી દઉં હવે. તો કે તી તહ અંતિ. આ બનાવેલા સી હ અને મી વહ મહ. પેલા આટલા 3 બનાવ્યા આપણે હલંત્યમ સૂત્રથી. આ ત્રણેયમાં શું હતું? તો કે ટીપ સીપ ને મીફ હતા ઔપદેશિક અવસ્થામાં. પછી આપણે આ 4 બનાવ્યા. આ રીતે ચારેયનું કાર્ય એક જ હતું. કેવી રીતે? તસ થસ વસ ને મસ હતા. એમાંથી સ જે છે 4 ન વિભક્ત તુષ્માંથી રોકી લે છે, ઈત સંજ્ઞા થતી નથી. એટલે સસજુ સ્વરૂપથી આપણે ઋત્વ કર્યો. ઋત્વ કર્યા પછી ર વત્તા ઉ, ઉપદેશયજનું નાસિકથી ઉ ગયો, એકલો ર રહ્યો. અને ર ને આપણે ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દીધો. એટલે બધામાં વિસર્ગ લાગુ પડી ગયો. એટલે તહ થ વહ મહ થઈ. અહીંયા અંતિ જે છે ત્યાં જી હતો, જોંતઃ સૂત્રથી આપણે અંત કર્યો અને જી હોવાને કારણે અંતિ કર્યો. થમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર લાગુ પડતું નહીં. એમનો એમ બરાબર. તી તહ અંતિ, સી થહ થ, મી વહ મહ. આટલું કાર્ય આપણે કર્યું. આ માત્ર પ્રત્યયો બનાવ્યા, એકલા પ્રત્યયો બનાવ્યા. હવે પ્રત્યયો બનાવ્યા પછી વર્તમાન કાળ લટલકાર અને અદંત અંગના પ્રત્યયો બનાવ્યા પછી એક તમને ઉદાહરણ આપું છું. એક ઉદાહરણ આપું છું કે કેવી રીતે આપણે સાર્થક કરીએ છીએ. પહેલા તો આ 9 પ્રત્યયો તમને મગજમાં હોવા જોઈએ, બનેલા અને કેવી રીતે બન્યા છે તે. એક ઉદાહરણ તમને આપું. આપણી પાસે ધાતુ છે, જે આપણે કાર્ય કરી રહ્યા છે એ જ ધાતુ છે. તો કે પઠ. પઠ આવી રીતે લખાય છે ઔપદેશિક અવસ્થામાં. ઔપદેશિક અવસ્થામાં. હવે આને છૂટો પાડીશું, એટલે કે ઈતકરણ કરીશું. ઈતકરણ કરીશું. ઈતકરણ કરવામાં જે આવડે છે હાથ ઊંચો કરે.
શું કરીશું આમાં? ખાલી હાથ ઊંચો કરજો. મંતવ્ય શું કરીશું? પટમાં ઠાની ઉપર જે ચંદ્રબિંદી છે એનું કરીશું. શું કરીશું એને? ચંદ્રબિંદીનું વિકરણ કરીશું. કયા સૂત્રથી? ઉપદેશે અચંદ્ર. બરાબર છે. એટલે એમાંથી અ નીકળી ગયો, અની ઈત સંજ્ઞા થઈ ગઈ, એટલે પઠ હલંત થઈ ગયો. એટલે આ ધાતુ સંજ્ઞા બની ગઈ. પઠ ભણે છે, વાંચે છે, આવો અર્થ આપણે કરી શકીએ. આપણે જે કામ કરી રહ્યા છે એ જ અર્થ થાય. પહેલા ગણનો છે, ભવાદી ગણનો છે. પઠ ભવાદી ગણનો છે. તમારા ધાતુ પાઠ જો ચોથા પ્રકરણમાં તમારે જોવું હોય, મેં મોકલાવ્યું છે, એમાં 301 નંબરનો ધાતુ છે. 301 નંબરનો એમાં પઠ આ રીતે આપેલું હશે. હવે આપણે આ શું કર્યું? ધાતુ સંજ્ઞા બનાવી. જેમ તમને મેં એક એક વસ્તુ બતાવતો આવ્યો ને, એવી રીતે આપણે પહેલા શું કરવાનું? તો કે ઔપદેશિક અવસ્થામાં આપણે અનુબંધને કાઢવાના છે. અનુબંધમાં આપણે અ નીકળ્યો, જેટલું નીકળે એટલું જ કાઢવાનું. તો જે નીકળ્યું પછી આપણને એક નવું નામ મળી ગયું, જન્મ થઈ ગયો ઔપદેશિક અવસ્થામાંથી, એટલે પઠ થઈ ગયો, સંજ્ઞા બની ગઈ. પઠ ધાતુ બની ગયો, સંજ્ઞા. સંજ્ઞા બનાવ્યા પછી આપણે શું કરીશું? આગલું કાર્ય તો કે અંગ કાર્ય કરવાનું છે. અંગ કાર્ય કરવાનું છે. અંગ કાર્ય કરવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે? પહેલા કયો પ્રયોગ કરવાનો છે? કર્તરી પ્રયોગ કરવાનો છે, કર્મણી પ્રયોગ કરવાનો છે, ભાવે પ્રયોગ કરવાનો છે. કર્મણી ભાવે તમને મેં શીખવાડ્યું નથી, એટલે આપણે કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. કર્તા અર્થમાં કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. તો કર્તરી પ્રયોગ કરવામાં જ્યારે તિંગ પ્રત્યય લગાવીશું, તિંગ પ્રત્યય એટલે હવે તમને ખબર પડશે. તિંગમાં તો હવે 18 આવી જાય છે, પણ આપણે શરૂઆતના પરસ્મય પદના 9 લેવાના છે. પરસ્મય પદના આમાં 2 આવી જાય છે. પણ તિંગ પ્રત્યયમાં જે લકાર લટ લકાર જે છે, એ લટ લકાર 4 લકારને આ પ્રત્યય લાગે ત્યારે સાર્વધાતુક પ્રત્યય કહેવાય છે. અને આ સાર્વધાતુક પ્રત્યયોને 4 લકારમાં પ્રયોગ કરીશું તો એની પહેલા ધાતુ અને આ પ્રત્યયોની વચ્ચે એક વિકરણ પ્રત્યય આવીને બેસશે, જે તે ગણનો. તો આ પહેલો ભવાદી ગણનો ધાતુ છે. તો ભવાદી ગણનો વિકરણ પ્રત્યય કયો આવશે? કર્તરી શપ. કર્તરી શપ. જેનો રણીધણી નહીં હોય બધાનો સપ જ છે. જેનો ઉલ્લેખ ના કર્યો હોય એનો સપ છે. તો સપ જે છે એ પઠ વત્તા સને મેં જુદો કરી દઉં સમજવા માટે. અ વત્તા પ વત્તા આ બાજુ આપણે જઈએ, કયું રૂપ બનાવવાનું છે? ધારો કે પ્રથમ પુરુષ એક વચન બનાવવું છે. પ્રથમ પુરુષ એક વચન, તો આપણી પાસે ટીપ પ્રત્યય છે. ટીપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન. આટલે સુધી આવ્યા? ઓકે. હવે આ વિકરણ પ્રત્યય છે આટલે સુધી. આ તિંગ પ્રત્યય છે, આ પઠ ધાતુ છે, આટલે સુધી આવ્યા. હવે આમાં પ્રત્યય છે એટલે ઔપદેશિક અવસ્થામાં છે. આ તિંગ પ્રત્યયમાં પણ ઔપદેશિક અવસ્થામાં છે. બંને ઔપદેશિક અવસ્થામાં છે, એટલે ફરી પાછું આપણું કાર્ય હિતકર્ણનું અનુબંધને કાઢી નાખવાના. તો શું કરીશું? તો કે આ પ પેલા અંતે વિચારીએ, પછી આગળ વિચારવાનું. પ જે છે એ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. આ બાજુ પણ પ છે પ્રત્યયમાં, લકારના પ્રત્યયમાં, એની પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે. હવે અહીંયા કઈ જતું નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે તે બચ્યો. આ બાજુ હજી વિચાર કરીએ વિકરણ પ્રત્યયમાં. તો વિકરણ પ્રત્યયમાં આ સ જશે. કયા સૂત્રથી જશે? આ સ લસકો તદ્ધિત. લચકો તદ્ધિતથી. એટલે રહ્યો અ. હવે પરિસ્થિતિ કેવી થઈ? તો કે પઠ વત્તા અ, આ અ વત્તા તી. આવું થયું, આવું થયું. આમે સાદો
ધાતુ લીધો, બિલકુલ સાદો લીધો, પછી આ ધાતુ પાછા અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, ઋકારાંત, આપણે પેલા અજંત અને હલંત, અને અજંતમાં 9 અને હલંતમાં 5, અંતે કોણ છે, આવું આપણે આગળ જોયું હતું. એટલે આ બિલકુલ સાદો ધાતુ લીધો છે, એટલે બીજું કોઈ નિયમો લાગુ પડતા નથી. તો આટલું કાર્ય થયું. પઠ અવિકરણ પ્રત્યય અને તી. હવે પઠ અને અ ભેગા કરી દઈએ તો અંગ બને. તો અ જે છે એ ઠ હલંત છે, તો ઠ આખો થઈ જશે ભેગા કરીએ એટલે પઠ થયું, વત્તા કાળ લકારનો પ્રત્યય પઠ વત્તા તી, અને હવે ભેગા કરી દઈએ, આ અંગ બન્યું. આ અંગ કેવું છે, ઠ માં અ છે એટલે અદંત અંગ થયું, અદંત અંગ થયું. અને પછી આ તિલકારનો પ્રત્યય છે, પ્રથમ પુરુષ એક વચનનો, એટલે જોડતા બીજું કઈ વચ્ચે આવતું નથી, પ ઠ તી. આ રૂપ બની ગયું, પઠતી રૂપ બની ગયું. હવે એનો અર્થ શું કરીશું? એનો અર્થ શું કરીશું? તો કે પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ, તો એના માટે તે કે કોઈ નામ પણ લેવું હોય તો ધારો કે રામ, પણ રામમાં પાછું રૂપ લેવું પડે, શુભ પ્રત્યય લગાવવો પડે, શુભ પ્રત્યય લગાવવો પડે. એ પણ શુભ પ્રત્યય પ્રથમ વિભક્તિ એક વચન હું તમને બતાવી દઉં છું, એક જ બતાવીશ ખાલી નમૂના પૂરતો, પછી તો આપણે જાણીશું ત્યારે. પણ અહીંયા અર્થ શું થાય? જો સર્વનામ લઈએ તો તે પઠતી, તે પઠતી. તે એટલે આ તો મેં ગુજરાતી કર્યું, ગુજરાતી કર્યું. પણ એ તેનું સંસ્કૃત કરવું હોય તો પછી તત સર્વનામ આવે છે, સહ થઈ જશે, સહ પઠતી. નહીં તો તે પાછું રૂપ થાય છે સહ તવ તે, તો બહુવચન થઈ જાય છે. પણ આ ગુજરાતી મેં રાખ્યું, સહ પઠતી. સહ એટલે તે, પઠતી એટલે વાંચે છે, તે વાંચે છે, એક વચન છે, એક વચન છે, એટલા માટે આપણે સહ પઠતી. સહ ના લઈએ અને ખાલી પઠતી હોય તો પણ તે પઠતી, તે વાંચે છે એવો અર્થ થઈ શકે છે. સહ મૂકો, યા ધારો કે રામ નામ મૂકીએ છીએ પ્રાતિપદિક, તો ત્યાં પણ વિભક્તિ પ્રત્યય લાગે છે, ત્યાં પણ વિભક્તિ પ્રત્યય લાગે છે. એનું આજે આપણે પ્રત્યય બનાવ્યો એમ જ આવી જાય છે. એટલે હું તમને પ્રત્યય છે, પ્રથમ વિભક્તિ એક વચન, સુપ પ્રત્યય જે છે, સુપમાં 21 છે, એમાં પ્રથમ વિભક્તિ એક વચનનો પ્રત્યય આવો છે. આવો શું છે? આવો શું છે? શું અવજસ આવા પ્રત્યયો છે. ખાલી એક જ હું બતાવીશ, કારણ કે નામ લેવું છે અકારાંત, એટલા માટે. કારણ કે રામ ના લખાય, શું લખાય એ અહીંયા તમને પ્રક્રિયાથી કહી દઉં છું. શું આવો પ્રત્યય છે. હવે આમાં છૂટો પાડીએ તો સ વત્તા ઉ આવું થઈ જાય છે, આવું થઈ જાય છે. હવે તમે જાણો છો કેમ આ શું ઔપદેશિક અવસ્થામાં છે પ્રત્યય છે, એટલે એમાં આપણે અનુબંધ હટાવી લઈએ છીએ, હિતકરણ કરીએ છીએ, એટલે ઉ જશે ઉપદેશે અજનું નાસિક હિતથી. હવે આ સ રહ્યો, એટલે સને આપણે પ્રક્રિયા કરતા હતા તસ થસ વસ મસમાં, એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે. એટલે સસજુ સ્વરૂહુથી શું કરીશું? ઋત્વ કરીશું, ઋત્વ કરીશું. રૂવાવો લખાય છે બરાબર, ર વત્તા ઉ. આ ઉ પણ ઉપદેશ અજનું નાસિક ઈદથી ગયો એટલે ર રહ્યો. અને હવે રને શું કરીશું? ખરવસાનયો વિસર્જનીયથી. તો હવે કોણ બચ્યું? આ રને આપણે વિસર્ગ કરી દીધો, એકલો વિસર્ગ. તો આ શું માંથી ખાલી વિસર્ગ બચે છે. અને રામ વત્તા શું આવું કરીએ તો આ સુમાં ખાલી વિસર્ગ બચે છે. અને એ વિસર્ગ અહીંયા રામમાં આપણે મૂકી દઈએ તો રામહ થઈ જાય છે, રામહ થઈ જાય છે. હવે રામહ પઠતી, રામ વાંચે છે, રામ વાંચે છે, આવો અર્થ નીકળે. રામ
વાંચે છે આવો અર્થ નીકળે. તો આ રીતે આપણા આ પદ થઈ ગયું, પઠતી એ પદ થઈ ગયું, રામઃ એ પદ થઈ ગયું. જ્યાં સુધી પ્રત્યયની પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રાણ નહીં પૂરાય. આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ને અને પછી ભગવાન માની બેસીએ છીએ, પથ્થરની કે કોઈ પણ ને. અહીંયા શબ્દને વર્ણને આપણે પ્રત્યય લગાવીને, પ્રત્યય એ પ્રાણ છે ત્યારે એ જીવિત થાય છે અને પછી એ કાર્ય કરે છે, એટલે કે એનો અર્થ કરે છે, અર્થ બતાવે છે. આવું કામ આપણે ભગવાનનું કામ કરીએ છીએ, એટલે કે દરેકમાં પ્રાણ પૂરીએ છીએ. ઓકે, આ એક ઉદાહરણ તમને, એટલે કે એક પદ બનાવ્યું. હવે ધારો કે એ જ પઠ ધાતુને, એ જ પઠ ધાતુને હવે આ સંજ્ઞા આપણે કરી લીધી એકવાર, એટલે ફરી પાછા એમાં ધાતુ સંજ્ઞા ને એવું બધું કરતા નથી, સીધો ધાતુ, સીધો ધાતુ. અને પ્રથમ પુરુષ દ્વિવચન બનાવવું છે કે કંઈ પણ બનાવવું છે, બહુવચન બનાવવાનું છે કે મધ્યમ પુરુષ બનાવવાનું છે કે ઉત્તમ પુરુષ બનાવવું છે, એક વચન, દ્વિવચન કે બહુવચન, તો તે પ્રત્યય આપણે લગાવીશું. ધારો કે પઠ છે, પઠ છે તો એમાં પ્રથમ પુરુષ દ્વિવચન કરીએ તો પહેલા પ્રત્યય આપણને ખબર હોવી જોઈએ. તો પ્રત્યય શું છે પ્રથમ પુરુષ દ્વિવચનનો? તો કે ટીપ પછી તસ છે, તસ છે. તસને સાધવાથી શું મળે છે આપણને? આગળ સાધી લીધો છે, આગળ સાધી લીધો છે. તહ મળે છે, પણ તહ કેવી રીતે આવ્યો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, એની પરીક્ષા લઈને ખબર હોવી જોઈએ. તો આપણને તહ મળે છે આ બાજુ પઠ, પણ સારો ધાતુ લકાર છે. આ વર્તમાન લઠ સારો ધાતુ કર્તરી પ્રયોગ કરી રહ્યા છે. ભવાદિગણનો આ પ્રત્યય છે, એટલે આપણે શું કરવું પડશે? વચ્ચે કોને ઉમેરવું પડશે? હા, કર્તરી સપ સૂત્રથી. તો વિકરણ પ્રત્યય કોણ છે? સપ છે, પેલા ગણનો. એ અહીંયા મૂકી દઈએ, સપને આપણે તૈયાર મૂકી દઈએ અ. એટલે હવે શું થઈ જશે? તો કે પ પછી ઠમાં, આ અઠમાં આવતો રહ્યો, પ ઠ તહ, આ રૂપ બની ગયું. અર્થ શું કરીશું? પ્રથમ પુરુષ દ્વિવચન. હવે તે એક વચનમાં હતું, સહ આપણે કર્યું હતું. હવે એ તદનું તત્ સર્વનામ છે. આવી રીતે એના રૂપો પછી આપણે લઈશું, બહુ વાર લાગશે. પણ સહ પછી દ્વિવચન માટે તૌ છે. તૌ પઠતઃ, તૌ નો અર્થ થાય છે તે બે, તૌ નો અર્થ થાય છે તે બે, અને પઠતઃ તે બે વાંચે છે, તે બે ભણે છે, તે બે ભણે છે. આ પઠતઃ કહેવાથી આ તૌ આવી જ જાય અંદર આપોઆપ, જુદું કરવાની જરૂર, લખવાની જરૂર નથી. પણ હવે અહીંયા રામ લઈએ તો બે રામ થશે, બે રામ થશે. તો બે રામ માટે રામ રામૌ છે રૂપ. રામો કેવી રીતે બને પછીની વાત છે. રામ એક વચનમાં છે, રામો દ્વિવચન છે, પ્રથમ વિભક્તિ. તો રામો પઠતઃ આવું સાચું થશે. બે રામ વાંચે છે કે ભણે છે, તો પઠતઃ સિદ્ધ થઈ ગયું. પણ આપણી પ્રક્રિયા મહત્વની છે કે કેવી રીતે સિદ્ધ થાય છે. આવું જો જાણીએ તો જીવનમાં આપણને કોઈ પાછા પાડી શકશે નહીં. એ જ રીતે બહુવચન ધારો કે કરીએ તો આપણો પ્રત્યય મૂળ કયો છે? જી છે. જીને આપણે શું કરીએ છીએ? આદેશ થાય છે, અંત કરીએ છીએ. અને જી હોવાને કારણે અંતિ થાય. અરે અંતિ અહીંયા અંતિ થાય છે, બરાબર છે. અને અંતિ આગળ શું કરીએ? તો વિકરણ પ્રત્યય સબ જાણીએ છીએ. એની આગળ ધાતુ પઠ, હવે જોડી દઈએ. અ ઠમાં આવતો રહ્યો, પઠ. હવે અહીંયા અ છે, અહીંયા અ છે, અહીંયા અ છે, અહીંયા અ છે. બે અ ભેગા થઈ ગયા, બે અ ભેગા થયા અને ન છે પાછું. ત્યારે પ્રક્રિયા હજી થોડીક લાંબી થાય છે. આમાં પ્રક્રિયા
થોડીક લાંબી થાય છે. કેમ? તો કે આ સંધિની વાત આવી. હવે સંધિની વાત આવી અને અહીંયા ન છે પાછો, એટલે પહેલા તો એક અ થઈ જાય છે, પૂર્વરૂપ પરરૂપ એક થઈ જાય છે, અને સાથે સાથે આવું પહેલી વાર બને છે અને પઠંતી આવું થઈ જાય છે, અને પછી પાછું એક સૂત્ર, બે સૂત્રો બીજા લાગુ પડે છે, ત્યારે આપણને મળશે અને અનુસ્વારસ્ય યય પરસવર્ણ એવું સૂત્ર આવશે અને ફરી પાછો બનાવી દેશે. હું તમને આગળ શાંતિથી અત્યારે માત્ર આપણે પ્રત્યયો કરી રહ્યા છીએ, આમાં આપણે પડવાના નથી, પણ કેવી રીતે સધાય છે એનું એક ખાલી દ્રષ્ટાંત તમને આપ્યું કે આવી રીતે આપણા પહેલા પ્રત્યયો સાધવાના છે, અને પ્રત્યયો સાધ્યા પછી જ્યાં જ્યાં આ સંધિ જ આવશે ત્યાં ત્યાં સંધિના નિયમો પાછા લાગુ પડશે. એ સંધિનું કાર્ય છે અંતે. એટલે બનશે પઠંતી આવું થશે, આવું થશે. એવું ઉત્તમ પુરુષમાં પઠામી, પઠાવહ, પઠામહ થશે, ત્યાં આ કેવી રીતે થઈ ગયો એના પાછળ બીજા સંધિના સૂત્રો છે. એટલે જ્યાં જ્યાં એ પ્રક્રિયા આવશે, પણ અત્યારે એક એક ખંડ જોઈએ છીએ આપણે, એક એક વસ્તુ જોઈએ છીએ. તો હાલમાં આપણે શું બનાવીએ છીએ? માત્ર પ્રત્યયો બનાવીએ છીએ. પ્રક્રિયા હજી વાર છે, માત્ર પ્રત્યયો બનાવીએ છીએ. પ્રત્યયો બનાવવામાં પહેલા આપણે વિકરણ પ્રત્યયો જાણી લીધા દરેક ગણના, અને પછી પહેલો કાળ લીધો, વર્તમાન કાળ, અને એમાં પાછું પરસ્મય પદ. પરસ્મય પદ પ્રત્યયો એક જ પરસ્મય પદના ત્રણ રીતે બનશે જે તે કાળમાં. ધારો કે પરસ્મય પદ છે તો એમાં અદંત, અદંત અંગના પ્રત્યયો, પછી અનદંત, અનદંત અંગના પ્રત્યયો, અને પછી અભ્યસ્ત અંગના પ્રત્યયો. આ રીતે એક જ લકારમાં પરસ્મય પદમાં ત્રણ પ્રકારના પ્રત્યયો, અને આત્મને પદમાં પણ અદંત, અનદંત અને અભ્યસ્ત. એટલે 3 3 6 એક કાળમાં પ્રત્યયો બનશે. અનદંતમાં ખાલી 3 પ્રત્યયો બદલાશે, બહુ ફેરફાર નહીં આવે. અભ્યસ્તમાં કોઈ એકાદનો ફેર આવશે, આટલું પરિવર્તન આવતું રહેશે, પણ એ સૂત્રના આધારે આવશે. જે કંઈ કરવાનું હશે તે સૂત્ર જ કહેશે. આટલું આપણે જાણવાનું. આ નવું આવું આવશે, અદંત, અનદંત અને અભ્યસ્ત. એ દરેકને આપણે સમજીશું, અદંત કોને, અનદંત કોને, અભ્યસ્ત કોને, પરસ્મય પદ, આત્મને પદ કોને કહેવાય, એક વચન, દ્વિવચન, બહુવચન, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ. આટલી જ વાત છે. પછી પિત્ત, અપિત્ત, સાર્વધાતુક, આર્ધાતુક, અજાદી, હલાદી, અજંત, હલંત, આવા શબ્દો રહેશે. તો હવે ખાલી આપણે પ્રત્યયોની જ વાત કરીએ છીએ, ખાલી પ્રત્યયોની. તો પ્રત્યયોમાં આટલું મેં જે તમને ચલાવ્યું છે, લટ લકાર, વર્તમાન લટ, અને એમાં પરસ્મય પદ, કોમન પ્રત્યયો, અને અદંત અંગના પ્રત્યયો, અને અદંત અંગના પ્રત્યયો. આટલું ક્લિયર આપણે કર્યું. શું કર્યું એમાં? તો કે તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મીપવસ્મસ. આ 9 પરસ્મય પદના ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયોને આપણે સૂત્રોથી પ્રત્યયો બનાવ્યા. તો બનતા પ્રત્યયો કેવા થઈ ગયા? તો કે તિત અંતિ, સિથ થ, મી વહ મહ. તમે જો ભણીને આવ્યા હશો, સંસ્કૃત જેમણે આગળ ભણ્યા છો, અને જે તે વખતે પ્રત્યયો સીધા ભણ્યા છો, સાધીને નહીં, સીધા, તો ક્રમ તમારો જુદી રીતનો હશે. મી વહ મહ, સિથ થ અને તિત અંતિ, આવો ક્રમમાં ભણ્યા હશો. આપણે ક્રમમાં તિત અંતિ, સિથ થ, મી વહ મહ એ રીતે રાખીશું. એટલું જ નહીં, તીસી મી આવી રીતે પણ રાખીશું. તીસી મી, તસ થસ વસ મસ આવી રીતે પણ રાખીશું. જી અને થ જ્યારે બનાવીએ છીએ ત્યારે. એટલું જ નહીં, એક એક પ્રત્યય
ધારો કે પ્રથમ પુરુષ બહુવચન, તો જી અને જી નો બને છે અંતિ. કેવી રીતે બને છે તો એ તરત આપણને ખ્યાલ આવવો જોઈએ. ત્યારે આપણું સિદ્ધ થઈ જશે સંપૂર્ણ રીતે, અને એ જ આપણો આત્મ સાક્ષાત્કાર, પરમાત્મા જે મળે છે એવો સાક્ષાત્કાર થશે. એ જ રીતે ધારો કે મધ્યમ પુરુષ બહુવચન, તો તરત જ થ આવવો જોઈએ આપણી પાસે વર્તમાન કાળ, એટલે કે લટલકાર પરસ્મય પદમાં. એ જ રીતે ઉત્તમ પુરુષ એક વચન કહો તો મૂળ અવસ્થામાં મીપ અને પછી એનો મી, એ આપણને મગજમાં બેસી જવું જોઈએ. આ રીતે બેસે તો જોતાની સાથે તમે સંસ્કૃતની કોઈ પણ ટેક્સ વાંચશો તો એ જોતાની સાથે તમને એનો અર્થ પણ ખબર પડશે અને એ કેવી રીતે બન્યો છે એ પણ ખબર પડશે. આ જીવનમાં આ એક જ વાર કરવાનું થશે આવું કાર્ય, બીજી વાર આવું થશે નહીં. અને જો તૈયાર પ્રત્યયો ગોખી કાઢીએ કેવી રીતે કે તી તહંતી સી થન મીવમાં, ત્યારે એ ભૂલી જવાનો વારો આવશે. પણ સમજીને કાર્ય કરીશું તો ક્યારેય ભૂલાશે નહીં. એટલું જ નહીં, રૂપ ખોટું પણ નહીં પડે, કારણ કે આપણે સૂત્રો પ્રમાણે અર્થ કરતા જઈએ છીએ એટલા માટે. તો આટલા સુધી આપણે ક્લિયર થઈ ગયા. શું તો કે વર્તમાન કાળ એટલે કે લટલકાર, પરસ્મય પદના અદંત અંગના પ્રત્યયો, અદંત અંગના પ્રત્યયો, આટલી વાત છે. પછી અનદંત અંગના પ્રત્યયો જે છે પરસ્મય પદમાં, એમાં કોઈ પરિવર્તન નથી. અનદંતમાં એક પરિવર્તન આવે છે, એમાં અંતિની જગ્યાએ અતિ આવે છે. અંતિ ક્યાં હતું એ તમારે જાણવું પડે. તો પ્રથમ પુરુષ બહુવચનમાં હતું જી ની જગ્યાએ, તો ત્યાં અતિ થાય છે. અને અતિ કેમ થાય છે એ હું તમને પાછળ સૂત્રથી બતાવીશ. અને અભ્યસ્તમાં પણ આની યાદ રહે છે. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે, અલગ નથી, પણ અભ્યાસ કાર્ય એક વધારાનું આવે છે. એવો ત્રીજો ગણ છે, એમાં જ આ કાર્ય થઈ રહ્યું છે, બીજા કોઈમાં થશે નહીં, ખાલી જાણ માટે. અને હવે તમને આના પછી આત્મને પદના પ્રત્યયો કેવી રીતે બને છે એ બતાવવાનું છે. 5 મિનિટ બાકી છે, અને સાથે તમે જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે 5 મિનિટ પછી આવી રહ્યા છો, અથવા તમારું ઘડિયાળ પાછળ છે, તમારા જીવનનું પાછળ છે, કાં તો આવું બની રહ્યું છે. એટલે એ પાછળ ના રહી જાય, એ ધ્યાન રાખજો. આટલામાં તમને ખ્યાલ આવી ગયો હોય તો હવે વર્તમાન કાળ એટલે કે લટલકાર, પરસ્મય પદની જગ્યાએ હવે આત્મને પદ, આત્મને પદ, આત્મને પદના પ્રત્યયો. માત્ર આપણે પ્રત્યયો કરીએ છીએ, પ્રક્રિયા નથી કરતા, એ ધ્યાન રાખજો. પ્રક્રિયા હજી કરવાની વાર છે. આગળ મેં તમને કે આવું આવું થશે એ બતાવ્યું, ખાલી સામાન્ય બાબત. એ હાલ કરવાની નહોતી મારે, કરવાની તો પ્રત્યયો કર્યા પછી, કારણ કે એક એક ખંડને લઈને આપણે ચાલીએ છીએ. ઓકે, તો આત્મને પદના મૂળ પ્રત્યયો, મૂળ પ્રત્યયો, મૂળ તો તિંગ છે, અને એ તિંગને જ આપણે હવે અડધા અડધા ભાગ પાડી દઈએ તો બની જશે ત, આતામ, આતામ અને જ. તો આતામ જ, થાસ, આથામ, આથામ, ધ્વમ, ધ્વમ. તો આતામ જ, થાસ, આથામ, ધ્વમ અને ઈઠ. અહીંયા તમને સાથે હશે તો ડ દેખાશે. ઈઠ, વહી અને મહી અંગ. આ 9 છે. તિપ્તસ જી, સિપ્થસ્થ, મીપવસ્મસ, ત્યાં સુધી પરસ્મય પદ. 12 લકારને સરખા, અને આત્મને પદમાં 12 લકારને એક સરખા લાગનારા ત, આતામ જ, ત આખો છે, આતામ જ, થાસ, આથામ, ધ્વમ અને ઈટ, વહી, મહિયંગ. આ કોમન પ્રત્યયો છે. દરેક આત્મને પદ એટલે દરેક એટલે 12 લકારને લાગનારા આત્મને પદના પ્રત્યયો. એનું એક નામકરણ બીજું પડે છે. આનું નામકરણ આ ત થી લઈ લો, પ્રત્યાહાર બનાવી દઈએ, પ્રત્યાહાર બનાવી દઈએ.
આ ત થી લઈ લો, પ્રત્યાર બનાવવાનું સૂત્ર, પ્રત્યાર બનાવવાનું સૂત્ર આદિરંતેન સંહિતા. આદિરંત્યેન સહિતા. તો આદિમાં ત છે અને અંતમાં કોણ છે? અંગ છે. બેને ભેગા કરી દો, બેને ભેગા કરી દો તો બની જાય છે તંગ. અને તંગ બરાબર આ 9. અને તંગાનામ આત્મને પદમ, આવું એક સૂત્ર આગળ આવ્યું હતું. તેમાં આન, સાનચ ને કાનચ બે ઉમેરાઈ જાય છે અને 11 છે, પણ એ બે કૃદંતના છે. તંગાનામ, આન ત્યાં ઉમેરાઈ જાય છે, પણ તંગ એ પ્રત્યાહાર છે. આ તંગ પ્રત્યાહાર છે. અને તંગ બરાબર ત આતામ જ, થાસ આતામ ધોમ, ઈટ વહી મહ્યમ. તો આ શોર્ટકટ છે તંગ. પણ તંગમાં શું આવે એ જાણવું જરૂરી છે. પ્રથમ પુરુષ એક વચન ત, પ્રથમ પુરુષ દ્વિવચન આતામ, બહુવચન છ. મધ્યમ પુરુષ એક વચન થાસ, દ્વિવચન આથામ, બહુવચન ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન ઈઠ, દ્વિવચન વહી, બહુવચન મહ્યમ. ઓકે. તો આ રીતે આ મૂળ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે અને એને આપણે બનાવવાના થશે. શું બનાવવાનું થશે? તો કે વર્તમાને લટ, લટ લકાર આત્મનેપદના પ્રત્યયો. આત્મનેપદના પ્રત્યયો કોને લાગે? આત્મનેપદી ધાતુને. આત્મનેપદી ધાતુને. આત્મનેપદી ધાતુ ની ઓળખ પદ નિર્ણયમાં આપણે જોયું હતું. ક્યારે પરસ્મયપદી, ક્યારે ઉભયપદી અને ક્યારે આત્મનેપદી. કોઈને યાદ હોય તો? આત્મનેપદી ધાતુ ક્યારે બને છે? અનુદાત્ત આત્મનેપદમ. અનુદાત્ત ગીત આત્મને. હા, આત્મનેપદમ. અનુદાત્તની સંજ્ઞા થાય અથવા અંગની સંજ્ઞા થાય ત્યારે આત્મનેપદી ધાતુ કહેવાય. ત્યારે આ પ્રત્યય લાગે, ત્યારે આ પ્રત્યય. પણ આ તો મૂળ ઔપદેશિક અવસ્થામાં છે. આને હજી આપણે સાધવાના છે, પ્રત્યય બનાવવાના છે. કયા? વર્તમાન કાળના, એટલે કે લટ લકારના. લટ લકારના. આ આત્મનેપદના પ્રત્યયો યાદ રાખતા પેલા ના ભૂલાઈ જવાય પાછા. પરસ્મય પદના બનાવેલા અને ઔપદેશિક અવસ્થા વાળા. તિપ્તશ્ચી, સિપ્તસ, સમીપસ્મસ, તિત અંતિ, સિથ થન મી વહ મહ. ધીમે ધીમે બધું યાદ રહી જશે. પ્રક્રિયા કરશું, જોતા જઈશું ત્યારે ત્યારે. ઓકે, સમય થવા આવ્યો છે. કોઈને આટલામાં પ્રશ્ન હોય તો? ભારતીબેન? પ્રશ્ન સર, આ આત્મનેપદ અને પરસ્મય પદ એ તો મને ખ્યાલ આવી ગયો, પણ એનું મારે વાંચવું હોય તો શેમાંથી મળશે? પેલામાંથી? મેં તમને 5 પ્રકરણો મોકલાવ્યા છે, એમાં છે. હા, વાંધો નહીં, તમે વાંચી લેશો. તો ખ્યાલ વધારે આવે જો દેખ્યું હોય. હા, એમાં છે, એમાં છે. બાકી બીજી તો બધી ખબર પડી. વચ્ચે એક ફોન આવ્યો તો પેલા મેડમ નો, ગાર્ગી મેડમ નો, પણ એમ કાલ રિપીટ થાય કે દેખી લો એટલે ખ્યાલ આવી જાય. આ તો ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં છે. એને પછી આપણે દરેક લકાર પ્રમાણે રૂપ બદલશે, પોતાનું સ્વરૂપ બદલશે. એ એકે એક કાળને પ્રત્યય આપણે જાણીશું અને સાધીશું, ત્યારે આપણું સંસ્કૃત સિદ્ધ થશે. ઉર્વશીબેન, ખ્યાલ આવે છે? હા હા સર, ખ્યાલ આવે છે. હા, સમજવું એ બહુ જરૂરી છે. અને સમજ આવશે તો જ આપણને આગળ ખ્યાલ આવશે. આજે 24મો દિવસ છે, તો ધીરે ધીરે 8 મહિના એટલે પછી અમને લોકોને તો ખ્યાલ આવશે જ ને. ધીરે ધીરે તો બિલકુલ. તો એકદમ તો ખબર ના જ પડે ને, તો નવું લાગે. હા, એક એક વસ્તુ ખંડ ખંડમાં ટુકડા ટુકડા કરીને આપણું જે નારિયેળ છે આખું, ચારે બાજુથી તૂટે નહીં એવું અષ્ટાધ્યાય વાળું, એને આપણે તોડી તોડીને સ્વાદ માણી રહ્યા છીએ. હું પેલી અષ્ટાધ્યાય માટે આવી હતી, આ જુદી જાણવા મળી ને. હા, એટલે અને આ અષ્ટાધ્યાય જો જાણી લઈએ, સૂત્રો 4000 એવરેજ છે, 4000 નથી પણ એવરેજ છે, 3978 છે. એ સૂત્રોને પચાવી દઈએ
એટલે આ દુનિયાની વાત કરું છું, કોઈ પણ વ્યાકરણ હોય એમાં સંસ્કૃત તો પહેલા નંબર જ આવે છે. એ સધાઈ જાય એટલે બધું સધાઈ જાય એવું આ વ્યાકરણ છે, વૈદિક અને લૌકિક બંને. વૈદિકમાં ખાલી એક લકાર જ ફેર છે, બાકી બધું વૈદિક જ છે. આનું આ જ કામ કરવાનું છે. એટલે બહુ ધીમે ધીમે જઈએ છીએ આપણે, પણ થોડીક તૈયારી એટલે તમારું 70% કામ કરવું પડશે સમજવામાં, તો આરામથી સમજાશે. એટલે સર પહેલા પ્રથમ પુરુષ એક વચન વર્તમાન કાળ પરસ્મય પદમાં મી વહ મહ એ રીતે શીખ્યા હતા. હવે પાછું આખું મધ્યમ પુરુષ નીચે આવી ગયું ને પ્રથમ પુરુષ ઉપર જતું, છેલ્લા હતું એ ઉપર જતું રહ્યું છે, ઉપર હતું એ નીચે આવી ગયું છે. હા, એટલે પેલી પદ્ધતિ તમે જે શીખ્યા હતા એ મેકોલિયન પદ્ધતિ, અંગ્રેજોની પદ્ધતિ હતી. હવે આ પદ્ધતિ છે એ ભારતીયોની પદ્ધતિ છે. અને મેં દ્રષ્ટાંત તમને આપ્યું હતું કે આપણે સૌથી પહેલા જગતનો ઉદ્ધાર કરવાનો, પછી તુંનો ઉદ્ધાર કરવાનો, પછી પોતાનો ઉદ્ધાર કરવાનો. એનું દ્રષ્ટાંત સાથે એ પણ આપ્યું હતું કે ઘરમાં આપણી મમ્મી કે કોઈ રસોઈ બનાવે છે બનાવનાર, ત્યારે પહેલા પોતે નથી જમી લેતા, જમાડીને જમે છે. એટલે આપણે પહેલા જગતનો ઉદ્ધાર કરીએ છીએ, એટલે તેનો વિચાર કરીએ છીએ. પછી શ્રોતા છે તુંનો વિચાર કરીએ છીએ, અને પછી પોતાનો વિચાર કરીએ છીએ. આ આપણી ઉત્તમ પદ્ધતિ છે. મૂળ વસ્તુ બદલાવાની નથી, પ્રત્યય બદલાવાના નથી, એ તો એમના એમ જ રહેવાના છે, પણ મેથડ બદલાઈ જાય છે. એટલે એનો ક્રમ બદલાઈ ગયો ખાલી. હા, એ પ્રત્યયો નથી બદલાવાના, એમના એમ જ ત્યાં જ રહેવાના છે. પણ પહેલા આપણે તેને લઈએ છીએ, પ્રથમ પુરુષ, જે તમે ઉત્તમ પુરુષને લેતા હતા, હુંને લેતા હતા, એની જગ્યાએ હવે તેને લઈએ છીએ. અને મધ્યમ તો એમનું એમ જ રહે છે, એ તો વચ્ચેનું વચ્ચે રહે છે. બીજો પુરુષ જે છે મધ્યમ પુરુષ છે એ કદી બદલાતો નથી. પણ આપણી મેથડ એવું કહે છે કે એ નવને પર્સનલી જાણવાના છે. જેમ કે પ્રથમ પુરુષ એક વચન કોમન ટીપ છે, તો એ ટીપના માટે 12 લકારના ટીપના કયા કયા સ્વરૂપો આવશે, જેમાં એક આપણે રૂપ નક્કી કરી નાખી. સ્વરૂપ ટીપમાંથી તી થયો પરસ્મય પદમાં, આ આપણને ખબર પડી ગઈ. હજી બીજા 11 જાણવાના રહેશે ધીમે ધીમે. પણ આટલું જ્યાં સુધી પાકું નહીં કરીએ અને પછી જ આગળ જાણતા જ રહીએ તો ખીચડું થઈ જશે, અને કોનો કયો છે એ પણ ખ્યાલ આવે નહીં. જે થયું છે એને પૂરેપૂરું સંપૂર્ણ પ્રત્યક્ષ રીતે થઈ જવું જોઈએ, આત્મ સાક્ષાત્કાર થઈ જવું જોઈએ, તો આગળ વધારે મજા આવશે જાણવાની. એટલે આ રીતે જ્યારે પ્રયોગ કરવાનો થશે, વાંચવાનું થશે, જાણવાનું થશે, ત્યારે આમાંથી કોઈ પણ એક જ પદ હશે આ 9 માંથી, અને એ પ્રમાણે આપણે અર્થ કરવાનું થશે. પણ તમને મૂળ મેથડ જે છે, હકીકત છે, કેવી રીતે આ સિદ્ધ થાય છે એ તમને હું બતાવી રહ્યો છું. આ આપણું કાર્ય છે, મેઇન કાર્ય. તમે જે તે વખતે તમે ભણ્યા છો ત્યારે સીધા જ ભણ્યા છો અનુવાદની પદ્ધતિ, કે આનો અર્થ આ થાય છે. પણ કેવી રીતે આ રૂપ બન્યું છે કોઈ શીખવાડ્યું નથી. આવું હતું ને? હલનચમ છે ને સર, એને હું 8મા ભણતી ને એટલે એમના અતુલ સર ભણાવતા, તો એક ખોડો કહેતા, ખોડો એમ. બરાબર. એ ભાષા એ વખતે જુદી હતી, હવે હલનચમ એટલે આપણે સંસ્કૃતની ભાષા સંસ્કાર વાળી, સંસ્કૃતિ વાળી ભાષા વાપરીએ છીએ. અને કોઈને તમે જે શબ્દ વાપર્યો કોઈને જો કહેવા જઈએ તો એ સારું લાગે નહીં. એટલે સર લખાવતા ને ત્યારે જ કહેતા, એ હા, વખતે બરાબર છે. બોલતા. ત્યારે રાગ આવે તો એ વ્યક્તિને પણ ના ખબર હોય કે આને હલંત કહેવાય. એટલે હલંત બ્રાહ્મણ જ હતા એક્સપેરિમેન્ટલમાં. હમ સર હાર્ટ એટેક આવીને જતા રહેતા એકદમ જ, પણ એમ હતા તો બ્રાહ્મણ હતા એમ, એટલે પણ એ વખત નહીં યુઝ થતું હોય એ વર્ડ. હા, એટલે જે તે વખત સ્કૂલના જે અધ્યાપકો છે કે જે કોઈ છે, તો એ માત્ર BA BEd હોય કે MA BEd હોય, અને ઘણીવાર તો સંસ્કૃત ના હોય એમને પણ ભણાવવાનો વારો આવે છે, અને ચોપડી જોઈને એમને ભણાવી દેતા હોય છે. આવું એ બને છે. અને એમાંય પાછા મોટા ભાગને કોઈને વ્યાકરણ નથી હોતું ભણવાનું, એટલે વ્યાકરણ લેતા જ નહીં હોતા. હા, વ્યાકરણ ભણવું હોય તો જુદો એક સ્પેશિયલ વિષય લેવો પડે છે શાસ્ત્ર તરીકે, જેને કોઈ મોટા ભાગના નથી રાખતા. આવું થાય છે.
અને જેમણે કોઈ રાખ્યું છે તો એ પછી ઉપલા સ્ટેજ ઉપર હોય છે. મારું પોતાનું નથી વ્યાકરણ, પણ છતાં હું ભણ્યો છું, ભણી રહ્યો છું અને તમને આ જણાવી રહ્યો છું કે આવું રહસ્ય આમાં રહેલું છે. આટલી વાત છે. તો સમય થવા આવ્યો છે. આ આત્માને પદના પ્રત્યયોને આવતીકાલે સાધીશું. એની પહેલા જે આપણે સાધી દીધા છે એમાં તમને મેં ચોથું પ્રકરણ મોકલાયું છે. ચોથું પ્રકરણ એમાં ધાતુઓ છે અને એ ધાતુઓમાં 229 જે 1 2 3 4 5 229 સુધી નહીં જોવાનું. એના પછીના જોશો. હું તમને પછી ક્યારેક આપતો રહીશ કે જે આપણે વધુ જાણીતા છે, વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, એને તમે પણ પ્રયોગ કરવાનો હજી બાકી છે. જેમ કે અંતિ જ્યારે આવ્યું છે ત્યારે અંતિમાં પાછા 2 સૂત્રો બીજા ઉમેરા રહ્યા છે. એ પ્રક્રિયામાં આવે છે, સંધિ વગેરેમાં આવે છે, પ્રત્યયમાં નથી આવતા. એ જ રીતે ઉત્તમ પુરુષ મી વહ મહ જે છે ત્યાં પણ જ્યારે પ્રક્રિયા કરીશું તો જેમ કે પઠમી થવું જોઈએ, પઠમી એની જગ્યાએ પઠામી થાય છે. તો આ કેવી રીતે થઈ ગયું? તો એનું સૂત્ર પાછું જુદું આવે છે. એટલે એ પ્રક્રિયા દરમિયાન જ્યાં સંધિનો પ્રશ્ન આવશે ત્યાં સંધિના સૂત્રો જુદા છે, એટલે ત્યાં પરિવર્તન આવશે. પણ એકવાર પ્રત્યયો ક્લિયર થઈ જાય પછી આપણે પાછા ધાતુને સાધીશું કે ક્યાં ક્યાં પરિવર્તન આવે છે તે. પહેલા પ્રત્યયો ક્લિયર થઈ જવા જોઈએ, પછી આગળ વાત. તો હાલ તો માત્ર 12 લકારમાંથી, અને એ 12 લકારમાં 6 પ્રકારના પ્રત્યયો બને: અદંત, અનદંત અને અભ્યસ્ત. એમાં પાછું પરસ્મય પદ, આત્મનેપદ, બરાબર 6 થશે. પણ બીજામાં માત્ર 3 જ પરિવર્તન આવશે, વધારે નહીં. અનદંતમાં અને અભ્યસ્તમાં. અભ્યસ્તમાં 1નો પરિવર્તન આવશે અને અનભ્યસ્તમાં 2નો પરિવર્તન આવશે. બાકી અદંતમાં સરખું છે. આવું થશે, પણ ધીમે ધીમે ખ્યાલ આવશે. ઓકે, તો મંગલાચરણથી આપણે પૂર્ણાવતિ કરીએ. બીજું ખાસ તમારે સૂચના એ હું તમને આપું છું કે 8 વાગી જાય એટલે તરત જ 8 ની 2 મિનિટ બાકી હોય ને આવી જવું. કારણ કે ઘણીવાર 8:10 કે 8:05 તમે આવતા હો છો તો એમાં કેટલું બધું વચ્ચે આગળ થઈ જતું હોય, એટલા માટે અહીંયા એક ક્ષણનું મહત્વ છે. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીએ 8 વાગે. શુભરાત્રી સર. શુભરાત્રી. ધન્યવાદ સર. હા.